મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? સો લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્ય ઉર્જા પાવર છઠ્ઠો ચેપ્ટર પૂરું કર્યું. ત્યાર પછીનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર છે ત્રીજું ચેપ્ટર, જેની આજે આપણે શુભ શરૂઆત કરીશું. તો ગણપતિ બાપાનું નામ લઈ અને ટાઇટલ આપો ચેપ્ટર નંબર 3, સુરેખ પથ પર ગતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. હવે પછીના જેટલા પણ ચેપ્ટર છે, ત્રીજું, ચોથું, પાંચમું, આખા ફિઝિક્સ માટે જવાબદાર ચેપ્ટર છે. બરાબર. ગતિ નથી આવડતું તો કાંઈ નથી આવડતું. ગતિ આવડે એટલે એનો મતલબ કે 70% ફિઝિક્સ આવડી ગયું. એવા ગતિના ચેપ્ટર છે, એટલે ધ્યાન આપજો. બરાબર. સુરેખ પથ પર ગતિ, મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. મોશન in a straight line. હવે ગતિને સમજવા માટે બીજા ઘણા બધા એવા પ્રાચલો છે જેની આપણે જરૂરિયાત પડશે. આ ચેપ્ટરમાં આપણે શેના વિશે શીખશું, થોડુંક ઓવરવ્યૂ, બેઝિક બેકગ્રાઉન્ડ બાંધી અને ચેપ્ટર આગળ વધારવાની ટ્રાય કરશું આપણે. આ ચેપ્ટરમાં તમે દાખલા તરીકે તમને કોઈ પૂછે કે તમારે ગતિને વ્યાખ્યાયિત કરવી છે, તો ગતિ એટલે શું? કોને કહેવાય ગતિ? મોશન કેને કહેવાય? દાખલા તરીકે અત્યારે પેન મારી સામે અહીંયા છે, અત્યારે કોઈ ચોક્કસ સમય છે, બરાબર. દાખલા તરીકે 11 વાગીને કંઈક 17 મિનિટ થઈ છે, બરાબર, 11:17. હવે 1 મિનિટ પછી પેન અહીંયા વહી ગઈ, એના પછી 1 મિનિટ પેન અહીંયા વહી ગઈ, એના પછી 1 મિનિટ પેન અહીંયા વહી ગઈ. તો એનો મતલબ કે મારી સાપેક્ષે આ પેનનું સ્થાન બદલાય છે. તો કોઈ પણના સંદર્ભે, કોઈના વિથ રિસ્પેક્ટ ટુ, જ્યારે પદાર્થ પોતાનું સ્થાન સમયની સાથે બદલે, કોઈ પદાર્થની સાપેક્ષે અથવા કોઈ સંદર્ભ બિંદુને સાપેક્ષે સમયની સાપેક્ષે જેના સ્થાનમાં ફેરફાર કરે તો એને કહેવાય કે એ ગતિ કરે છે. પણ દાખલા તરીકે આ પેનનું ઢાંકણું છે અને પેનનો નીચેનો ભાગ છે, બરાબર. તો પેન અહીંયા હતી ત્યારે આ બે કહેવાય છે સ્થિર છે. પેન અહીંયા ગઈ તો એ બે સ્થિર છે, અહીંયા ગઈ તો એ પેન સ્થિર છે. તો આ ઢાંકણાની સાપેક્ષે નીચેનો ભાગ ગતિ કરે છે એવું કહી શકાય? ન કહી શકાય. પણ મારી સાપેક્ષે આખી પેન ગતિ કરે છે એમ કહી શકાય, કારણ કે પેનના બે ભાગ એક જ છે. ઢાંકણું ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ બે પેનના ભાગ છે. તો આને આ જ્યારે આને જોવે, બરાબર, તો એને ગતિ કરતો થોડું લાગે, એને સ્થિર જ લાગવાનું છે. બીજું ઉદાહરણ, દાખલા તરીકે હું અહીં ઊભો છું, મારી સામેથી એક ગાડી પસાર થઈ, તો હું એમ કહું કે મારી સાપેક્ષે ગાડીનું સ્થાન બદલાણું સમય અનુસાર, એટલે ગાડી ગતિમાં એમ. પણ તું પોતે એ ગાડીમાં બેઠો ડ્રાઈવરને જોતો હોય તો તને ડ્રાઈવર દોડતો એવું લાગે? તને ડ્રાઈવર કેવો લાગશે? સ્થિર લાગશે. તો તારા મતે ડ્રાઈવર ગતિમાં નથી, કારણ કે તું જ્યાં બેઠો છે, તું દાખલા તરીકે પાછલી સીટમાં બેઠો, ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠો, તો તમે બે એક હરખી ઝડપથી હાલો, બે એક હરખી ગતિ કરો, તો તારા મતે એ ડ્રાઈવર કેવો છે? એ તને એવું દોડતો એવું લાગે? તારી સાપેક્ષે કેવો છે? સ્થિર. મારી સાપેક્ષે સ્થિર નથી, તું કે ડ્રાઈવર બે, કારણ કે તમે બે ગાડીમાં છો, હું તમારી બાયણે છું, ગાડીમાં નથી બેઠો, હું બાયણે રોડમાંથી જોઉં, તો મને ગાડી ગતિમાં લાગે. પણ ડ્રાઈવરની બાજુમાં જે ભાઈ બેઠો એની સાપેક્ષે એને ગાડી ગતિમાં નથી લાગતી. તો ગતિ સમજાવવા માટે હંમેશા આપણે એક રેફરન્સની જરૂર પડશે, સંદર્ભ બિંદુની જરૂર પડશે. એટલે પહેલો પોઈન્ટ આવે સંદર્ભ બિંદુ, ઇંગ્લિશમાં કહેવાય રેફરન્સ પોઈન્ટ. સંદર્ભ બિંદુથી જોડાયેલો બીજો એક પદ આપણે શીખશું જેને કહેવાય નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ, ઇંગ્લિશમાં કહેવાય ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ.
संदर्भ बिंदु ने रेफरन्स पॉइंट किए अथवा ओरिजिन पण किए। याद रखिए બધા शब्द। ओरिजिन उगम बिंदु, गुजराती में उगम बिंदु, बराबर। हाव खबर पड़ी ने बेसिक भाषा में। આપણે ચેપ્ટરનું આજે ટાઇટલ જ ખાલી ડિસ્કસ કરવું છે, ભાઈ ગતિ શું છે, બરાબર। પહેલાં ગતિ સમજશો ને પછી સુરેખ પથ પર ગતિ સમજશો, બરાબર। ઓકે, ત્રીજી વસ્તુ આપણે જે સમજવાની છે એ છે કણ સમજવાની છે। કણ બિંદુવત દળ ધરાવતી એક આદર્શ રચના એટલે કણ। બિંદુવત દળ એકદમ અત્યંત સૂક્ષ્મ। બિંદુવત દળનો મતલબ ગુજરાતી બીજે એવું થાય, અત્યંત સૂક્ષ્મ। અત્યંત સૂક્ષ્મ દળ ધરાવતી રચનાને કહેવાય કણ। તો આમાં ગતિમાં ઘણી વાર એવો લોક થાય, કણ આમ ગતિ કરે ને કણ તેમ ગતિ કરે। કણ એટલે શું? તો કે કણ એટલે બિંદુવત દળ। વાસ્તવમાં બિંદુવત દળ આદર્શ અવસ્થા છે, આદર્શ। પણ ગતિમાં દાખલા તરીકે અહીંયા પૃથ્વી છે આપણી, બરાબર, અહીંયા સૂરજ દાદા છે, સન, સૂર્ય। પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બેટા એટલું વધારે છે, ખૂબ મોટું અંતર છે, ખૂબ મોટું અંતર। તો જ્યારે અંતર પદાર્થના પરિમાણની સાપેક્ષે બહુ મોટું હોય તો ફિઝિક્સ એવું કહે કે આ બેયને બિંદુવત કણ માની શકાય, આવા ટપકા માની શકાય। હવે આવડી મોટી આકૃતિ ન ડ્રો કરો ને આવું બનાવી દો તમે। દાખલા તરીકે અંતર કેપિટલ આર જેટલું છે, તો હવે આને કહી શકો આ સન છે અને આ અર્થ છે। વાસ્તવમાં તમને ખબર ને પૃથ્વી કેવડી મોટી છે, સૂર્ય કેવડો મોટો છે, પણ બે વચ્ચેનું અંતર એના પરિમાણની સાપેક્ષે બહુ મોટું છે, તો કહી શકાય કે આ બે બિંદુવત કણ છે, લઈ શકાય, બરાબર। આ કણની વાત થઈ। સંદર્ભ બિંદુ અને રેફરન્સ પોઈન્ટ બે સમજાય એટલે આ ટોપિક પૂરો થાય। તમે સંદર્ભ માટે દાખલા તરીકે એમ કહો કે મારે આ બિંદુ દર્શાવવું છે, તો આ બિંદુને કેમ આને દર્શાવવું, કેમ, કઈ રીતે દર્શાવવું? તો એના માટે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। એનો ઉપયોગ કરવામાં આવે યામાક્ષ પદ્ધતિ। તમે 1 થી 10 ધોરણ સુધીમાં જે શીખી ગયા છો એ યામાક્ષ પદ્ધતિ જ અહીંયા આપણે ઉપયોગમાં લેવાની છે, અને છે કાર્ટેઝિયન યામાક્ષ પદ્ધતિ અથવા કાર્ટેઝિયન યામ પદ્ધતિ, બરાબર। કાર્ટેઝિયન યામ પદ્ધતિની રચના કઈ રીતે થાય? તો કે 3 અનંત રેખાઓ, 3 અનંત રેખાઓ જે એકબીજાને છેદે, રાઈટ, એ જગ્યાને કહેવાય ઉગમ બિંદુ, અને જેના માટેની સંજ્ઞા છે ઓ। અમુક ઉદ્ગમ બોલે, અમુક ઉગમ બોલે, બધું સાચું, બરાબર। ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરિજિન, બરાબર। આને એક્સ કહી દે, આને વાય કહી દે, તો આ શું થયું? ઝેડ। યાદ રાખજે એક નોંધ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ હંમેશા ત્રણેય હંમેશા એકબીજાને લંબ હશે,
હંમેશા. કઈ રીતે? હજી એક માર્કરની મારે જરૂર પડશે, હું લઈ લઉં. એક્સ અને વાય એકબીજાને લંબ, વાય અને ઝેડ એકબીજાને લંબ, બરાબર. ઝેડ અને એક્સ એકબીજાને લંબ. આ એક્સ છે અને આ વાય છે. તો તમે જોઈ શકો છો એકબીજાને કાટખૂણા છે આ બે. 90નો ખૂણો થયો એક્સ વાય, બરાબર. ઝેડ છે ને આ બે ની લંબ હોય, આમ હોય, પણ બોર્ડમાં તો આમ ડ્રો ન થાય એટલે આપણે એને આમ ડ્રો કરીએ છીએ. આવે છે ફિલિંગ? બાકી ડ્રો એને આમ કરવાનું હોય, પણ બોર્ડમાંથી આમ બાયણે લીટી કેમ દેખાડવી? એટલે લીટી બાયણે ન દેખાડીએ એટલે એને આમ ત્રાહી કરતી આ રીતે દેખાડવામાં આવે. બાકી ત્રણેય વચ્ચે 90નો ખૂણો છે. ધ્યાનથી જો, એક્સ અને ઝેડ અહીંયા કાટખૂણો રચાય, વાય અને ઝેડ, આ વાય છે આ ઝેડ, એની વચ્ચે કાટખૂણો છે. જો રેડી, એક્સ અને વાય વચ્ચે તો કાટખૂણો છે, બરાબર. એક્સ અને ઝેડ વચ્ચે કાટખૂણો, વાય અને ઝેડ વચ્ચે કાટખૂણો, બરાબર. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ હંમેશા ત્રણેય એકબીજાને લંબ હશે, બરાબર. એ ત્રણેય જ્યાં અનંત રેખાઓ છે, બરાબર, અનંત રેખાઓ છે. તો 0થી આમની કોર જે છે એને આપણે શું કહીએ? પોઝિટિવ એક્સ. તો 0થી આમની હોય એને શું કહેવાય? નેગેટિવ એક્સ એક્સિસ. ઉપર જે છે એ પોઝિટિવ વાય છે બેટા, પોઝિટિવ વાય. તો નીચે હોય શું હોય? માઇનસ વાય. આ બાજુ છે એને પોઝિટિવ ઝેડ લઈએ, બોર્ડને લંબ બહાર તરફ, એવું કહેવાય ફિઝિક્સમાં, બોર્ડને લંબ બહાર તરફ. તો બોર્ડને લંબ અંદર તરફ શું થાય? માઇનસ ઝેડ થાય. આ નેગેટિવ ઝેડ, નેગેટિવ ઝેડ, આ નેગેટિવ વાય, આ નેગેટિવ એક્સ, આ પોઝિટિવ એક્સ, આ પોઝિટિવ વાય, આ પોઝિટિવ ઝેડ. રેડી? હવે તું ગમે ત્યાં ટપકું કર્યું, હું એમ અહીં ટપકું કર્યું, રેડી? તો હવે આને બહુ આસાનીથી લોકેટ કરી શકે, આનું સ્થાન દર્શાવે કે દાખલા તરીકે કણ પી છે અને કાઉન્સમાં લખ્યું છે એક્સ, વાય અને ઝેડ. તો આ યામ પદ્ધતિ તમે 10મા ધોરણના ગણિતમાં ક્યાંક ને ક્યાંક તો શીખી ગયા છો. હવે આની જગ્યાએ એક્સ વાય ઝેડની જગ્યાએ એવું લખ્યું 1, 2, 3. એનો મતલબ શું થયો બેટા? કે એક્સ દિશામાં તમે 1 એકમ ચાલો, વાય દિશામાં તમે 2 એકમ ચાલો અને ઝેડ દિશામાં તમે 3 એકમ ચાલો, ત્યાં તમને જે પોઈન્ટ મળે એ છે આ પોઈન્ટ પી. ઉતરે છે ને? તો સ્થાન દર્શાવવા માટે આપણે જે 1, 2, 3 દર્શાવ્યું ક્યાંથી દર્શાવ્યું? તો કે ઉગમ બિંદુથી. ઉગમ બિંદુને અહીંયા શું છે? તો કે 0, 0, 0. ખાલી એક પરિમાણમાં હોય તો ખાલી એક શખ્સની વાત આવે કે ખાલી વાય આવે કે ખાલી ઝેડ આવે. દ્વિપરિમાણમાં હોય તો એક્સ વાય સમતલ આવે, વાય ઝેડ સમતલ આવે, એક્સ ઝેડ સમતલ આવે. ત્રિપરિમાણમાં હોય તો ત્રણેય આવે, એક્સ વાય ઝેડ. કણ તો ગમે ત્યાં હોય શકે. તારે એક્સ વાય ઝેડની સાચી ફિલિંગ લેવી હોય ને તો તારા રૂમમાં ખૂણો ગોઈત. દાખલા તરીકે રૂમમાં ખૂણો છે, એમાં કેમેરામાં નહીં આવે, બરાબર. તારા રૂમમાં કોઈ પણ ખૂણો ગોઈત, ત્યાં તને એક્સ વાય ઝેડ આસાનીથી દેખાય. રૂમની આ સાઈડની એક્સ કહી દે તો રૂમની ઓલી બાજુની સાઈડ વાય થઈ, અને ત્રીજી લીટી આમ રૂમમાં ખૂણો કે નહીં કહે, બોકેસ. દાખલા તરીકે ખૂણો છે તો આ એક્સ થઈ, બરાબર. આ સામેની બાજુ વાય થઈ, આ ઊભી લીટી છે એ ઝેડ થઈ, દેખાય એમ. તો સંદર્ભ બિંદુ કેને કે હું આપણે હવે કાયમ માટે આખા ફિઝિક્સમાં તો કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં 3 અનંત રેખાઓ એક્સ, વાય અને ઝેડ જ્યાં એકબીજાને છેદે એને કહેવાય સંદર્ભ બિંદુ 0, 0, 0. અને ત્યાંથી આ 1, 2, 3 માપવાના ખરા, પણ ક્યાંથી? અહીંથી. અદ્રેશ ભેજામાં એટલે હેલું થઈ જાય એમ, આનું સ્થાન દર્શાવવું હેલું થઈ જાય. નકર બોર્ડમાં ગમે ને ટપકું કરું દર્શાવવું કેમ? સમજે? આ થઈ તારી કાર્ટેશિયન યામ પદ્ધતિ, બરાબર. પોઝિટિવ એક્સ, પોઝિટિવ વાય, પોઝિટિવ ઝેડ. એક્સની એક્ઝેક્ટ બરાબર વિરુદ્ધ દિશામાં નેગેટિવ એક્સ, વાયની બરાબર વિરુદ્ધ દિશામાં ઋણ વાય, ઝેડની બરાબર વિરુદ્ધ દિશામાં ઋણ ઝેડ, બરાબર. એટલે પહેલી ચર્ચા થઈ ગઈ, પહેલો પોઈન્ટ કવર થઈ ગયો, સંદર્ભ બિંદુ, બરાબર. બીજો પોઈન્ટ હવે નિર્દેશ ફ્રેમ. હવે એની ચર્ચા કરશું અત્યારે. હવે નિર્દેશ ફ્રેમ, ફ્રેમ ઓફ રેફરન્સ લખો. નિર્દેશ ફ્રેમ. હું જે વ્યાખ્યા લખું ને એના પરથી તને ખ્યાલ આવી જાય કે ફ્રેમ ઓફ રેફરન્સ કેને કહેવાય. પદાર્થની
ગતિનું અવલોકન જે સ્થાન સમય અને સંજોગ અનુસાર પદાર્થની ગતિનું અવલોકન. અવલોકન કરવું એટલે જોવું પદાર્થની ગતિ. તમે ક્યાંથી? તો કે જે સ્થાન સમય અને સંજોગ, બરાબર, તડકો છે, છાંયો છે, વરસાદ છે, ટાઈડ છે, તાપ છે, શું છે? સંજોગ. સ્થાન એટલે ક્યાં ઊભો છો તું. સમય એટલે કેટલા વાગ્યાની વાત છે. સવાર, બપોર, હાઈ, 10 વાગે, 2 વાગે, રાતે 2 વાગે, કંઈ. સ્થાન સમય અને સંજોગ અનુસાર પદાર્થની ગતિનું અવલોકન જે સ્થાન સમય અને સંજોગ અનુસાર કરવામાં આવે તેને શું કહેવામાં આવે? તેને નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થની ગતિનું અવલોકન જે સ્થાન સમય અને સંજોગ અનુસાર કરવામાં આવે તેને નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. હવે મેં તને કીધું ને કે જો આ હાઈવે છે, બરાબર, આ હાઈવે છે. આ હાઈવેમાં એક સરસ મજાની ગાડી છે તારી, બરાબર. હવે તું ગાડીમાં બેઠો છો, અહીંયા પાછળની સીટ પર. તું બી છો અને ડ્રાઈવર માટે ડી છે, બરાબર, અને હું અહીંયા છું. આપણા બેયની ઘડિયાળમાં અત્યારે 11:30 AM થયા છે, બરાબર. પણ તેમ છતાં તારી મારી નિર્દેશ ફ્રેમ જુદી છે, કારણ કે તું જે સ્થાન સમય અને સંજોગ અનુસાર અવલોકન કરસ એ સ્થાન સમય અનુસાર હું અવલોકન નથી કરતો, કારણ કે હું સ્થિર છું અને રોડની બહાર ઊભો છું. તું ગાડીમાં છો ને ગાડી ગતિમાં છે. ગાડીની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક. ડ્રાઈવરની, ગાડીની, તારા ખીચામાં પેન હોય તો એ પેનની હોત ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. તો તું જે અવલોકન કરો છો એ તારી નિર્દેશ ફ્રેમ ને મારી નિર્દેશ ફ્રેમ હરખી કઈ રીતે હોય શકે? ન જોઈએ ને હરખી. મને એમ લાગે કે ગાડી સુમ કરતી વહી ગઈ, પણ તને એટલું બધું ફેરફાર, તને એવી બધી ગતિ નથી દેખાતી. ડ્રાઈવર તને, તું જ્યાં પણ ડ્રાઈવર ન જોતો, ડ્રાઈવરનું માથું તને સ્થિર જ દેખાય. ડ્રાઈવર આમ કરીને સ્ટેરિંગ પકડીને ઊભો છે, તને સ્થિર જ દેખાય. એ ગતિ નથી કરતો, કારણ કે તારી રેફરન્સ ફ્રેમ અને મારી રેફરન્સ ફ્રેમ જુદી જુદી છે. દાખલા તરીકે તમે ટ્રેનમાં બધા મુસાફરી કરી છે, તું જોજે ટ્રેન જે પ્લેટફોર્મ પર સ્થિર ઊભી છે, બરાબર, એની બાજુ બીજી એક ટ્રેન ઊભી છે. આ પ્લેટફોર્મ છે, ટ્રેન. તો શરૂઆતમાં જ્યારે કંઈક મોશન થાય ને, એકદમ ધીમી મોશન, તો ખબર નથી પડતી કે આપણી ટ્રેન હાલે છે કે બાજુવાળી ટ્રેન હાલે છે. ઉતરેશ ભેજામાં. હવે આપણી આવ્યું સમજ, અહીંયા પ્લેટફોર્મ છે, આ એક ટ્રેન છે ને બીજી ટ્રેન છે. હવે આ ટ્રેન ખરેખર હાલે, પણ તને નથી લાગતું કે કઈ ટ્રેન હાલે, તને એમ લાગે આપણી ટ્રેન આવી. થોડીક વાર પછી આ ટ્રેન ગાયબ થઈ ગઈ અને હવે તને સામે પ્લેટફોર્મ દેખાને મતલબ કે તું સ્થિર છો અને આ ટ્રેન ગતિમાં છે. શરૂઆતમાં એ નહોતી ખબર પડતી, કઈ ટ્રેન ચાલુ છે, બરાબર. બીજી એક વાત, આ ટ્રેન વહી ગઈ. હવે હું પ્લેટફોર્મ ઉપર છું, તું ટ્રેનની અંદર છું. હવે ટ્રેન ચાલુ થાય એટલે મને એવું લાગશે કે ટ્રેન આગળ તરફ ગતિ કરે છે, હા, પણ તને એવું લાગશે કે હું પાછળ તરફ ગતિ કરું છું. ફીલ કરજે. આપણે ગાડીમાં જતા બે બાજુ રોડમાં ઝાડવા હોય તો આપણી ગતિ આમ થતી હોય ને આપણને એવું લાગે ઝાડવા બે વાહે જાય છે. ખરેખર ઝાડવા ક્યાં જાય છે? ઝાડવા તો સ્થિર ઊભા છે. પણ આપણે જ્યાંથી અવલોકન કરીએ છીએ, જે સ્થાન સમય અને સંજોગ અનુસાર, એ અનુસાર ગતિનું અવલોકન આપણે કરીએ. કોઈ માણસ ગાડીની અંદર બેઠો તો એમ કે ઝાડવા આમ જાય છે, પણ કોઈ માણસ બાયણે ઊભું ઝાડવા આમ જતું એમ કે ગાંડું છે, ઝાડવા તો સ્થિર છે. એટલે નિર્દેશ ફ્રેમનું બહુ મહત્ત્વ છે ગતિમાં.
સૌથી પહેલું મહત્વ કેનું? ઉગમ બિંદુનું, સંદર્ભ બિંદુનું, કે તમે ગતિનું વર્ણન ક્યાંથી કરવા માગો છો. હું એમ કહું કે ભાઈ મને અહીંથી કોઈ પૂછે કે સોમનાથ કેટલું, તો હું એમ કહું 100 કિલોમીટર. પણ ક્યાંથી? અહીંથી એટલે ક્યાંથી? જુનાગઢથી 100 કિલોમીટર. સોમનાથ જ છે. પછી કોઈ ભાઈને પૂછે, મારી બાજુમાં એક બીજો ભાઈ છે, એ કે ભાઈ તમારે ત્યાંથી સોમનાથ કેટલું થાય? એમ કે 200 કિલોમીટર. હું અહીંયા છું, મારી બાજુમાં જ એક ભાઈ ઉભો, એમ કે તો ઓલા ભાઈ એમ કે ભાઈ તમે 200 કિલોમીટર કેમ કીધું? તો હું તો રાજકોટનો છું ને, મારા ઘરથી સોમનાથ 200 કિલોમીટર. સોમનાથ મારા ઘરથી 100 કિલોમીટર, એ ભાઈના એ રાજકોટ છે, તો રાજકોટથી સોમનાથ 200 કિલોમીટર થાય. તો કહેવાનો મતલબ છે કે સ્થાન ક્યાંથી એમ. આખા ફિઝિક્સમાં સ્થાન આપણે કોઈ પણ વસ્તુનું ઓલું કેવું છે તો એક રેફરન્સ તો કેવું પડે ને ક્યાંથી એમ, નકર પોતપોતાની અનુસાર બધે સ્થાન લે એમ નહીં. સ્થાન હંમેશા લેવાનું, પણ ક્યાંથી? સંદર્ભ બિંદુથી. પછી આપણે શું શીખ્યા તો કે નિર્દેશ ફ્રેમ કેને કહેવાય? આને નિર્દેશ ફ્રેમ કહેવાય. રેડી? હા, ફેરબુકમાં શું લખવાનું છે તો કે આ જ બધી વસ્તુ લખવાની છે. કંઈ પીડીએફ કે રેફરન્સમાંથી થિયરી કે એવું કંઈ છાપટ નથી. ટુ ધ પોઈન્ટ નોટ લખવાની છે. ખાલી આમાં જેટલા પોઈન્ટ હું લખાવતો જાઉં એ જ રીતે તારી ફેરબુકમાં આવું બધું હોવું જોઈએ. જે હું દાખલા અલગથી કરાવીશ, બરાબર, JEE નીટ લેવલના, એ દાખલા ભેગું ચેપ્ટર હાલશે. રેડી? એટલે રેફરન્સમાંથી કોપી કરવી ને ઓલા ઉતારા પથારા કરવાના એવું કાંઈ નહીં. કામની વસ્તુ જ લખશું. બરાબર? ખબર પડી ગઈ? એટલે તારી રીતે નોટ બનાવવાની છે. આમાં PDF નહીં આવે. બરાબર? રેફરન્સમાંથી જ, મતલબ એમાં તને જો રેફરન્સમાં ક્વેશ્ચન તો આપ્યા છે કે આ ક્વેશ્ચનમાં કેટલું લખવું, આ ક્વેશ્ચનમાં કેટલું લખવું. બરાબર? એ અનુસાર જોવાનું. એટલે હવે મને એ બાબતે ફોન કે મેસેજ નહીં કરવાના કે સર અમારે ફેરબુક કેમ બનાવી. બરાબર? એમાં જેટલા પ્રશ્નો છે, દાખલા તરીકે ફેરબુક એટલે તમારી પાસે રેફરન્સ છે, રેફરન્સમાં 25 પ્રશ્નો છે. બરાબર? તો એ 25 ક્વેશ્ચનમાં કાંઈક ને કાંઈક, દાખલા તરીકે પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ ગતિ એટલે શું, પછી ગતિ એટલે શુંમાં 3 પોઈન્ટ લખ્યા છે, તો ફેરબુક જ બનાવી છે તો એ પ્રમાણે બનાવી નાખો. પહેલો પ્રશ્ન ગતિ એટલે શું, એ ફેરબુકમાં લખી નાખો. આ ક્લાસ વર્ક કહેવાય. આ ક્લાસ વર્ક કહેવાય. આ જુદું હોય. આ ફંડામેન્ટલ નોલેજ છે. જે ચોપડી, રેફરન્સ, બીજી બુક, સારી રેફરન્સમાંથી જે શિક્ષકે બધું મારા જેવા તારા માટે તૈયાર કર્યું એ અમે તને અહીંયા પીરસતા હોય. હે ને? એટલે બાળકો ફેરબુકને અને ક્લાસ વર્કને જુદું કરતાં શીખો. રેફરન્સ બુકમાંથી તમે જે ફર્સ્ટ મેં કીધું ને કે એક પ્રશ્ન તમે ગતિ એટલે શું, પછી એને 3 પોઈન્ટ લખ્યા, તો એ લખી નાખવાનું સીધી ફેરબુકમાં એમ. પણ આ તો શું છે? ક્લાસ વર્ક. તારું પોતાનું મટીરિયલ જાતે બનાવેલું. કારણ કે 11માં તને ખબર છે લોકલ લેવલ પરીક્ષા છે. હા ને? સો આલો છાપો એટલું. 2 વસ્તુ 3 વસ્તુ આપણે ક્લિયર કરી. સંદર્ભ બિંદુ એટલે શું, નિર્દેશ ફ્રેમ એટલે શું, અને કણ એટલે શું. કણની વ્યાખ્યા તો કે બિંદુવત દળ ધરાવતી આદર્શ રચના કણ. પછી પૃથ્વી અને સૂર્યની બહુ મોટા હોવા છતાં કણ લઈ શકાય, કારણ કે એમની વચ્ચેનું અંતર બહુ મોટું છે. તો અંતર પરિમાણની સાપેક્ષે બહુ મોટું હોય ત્યારે મોટા દળને પણ કણ તરીકે લઈ શકાય. બરાબર? જ્યારે પદાર્થો વચ્ચેનું અંતર, જ્યારે 2 પદાર્થો વચ્ચેનું અંતર તેમના પરિમાણની સાપેક્ષે ખૂબ મોટું હોય તો પદાર્થોને કણ તરીકે સ્વીકારી શકાય. કણ તરીકે સ્વીકારી શકાય. રેડી? હું છે ને તમે પ્રશ્ન લખાવી દઉં. બરાબર? જેની પાસે રેફરન્સ છે ને દર્પણ, બરાબર, એ લોકો કયા પ્રશ્ન ફેરબુકમાં લખવા, બરાબર, એની નોંધ અત્યારે નથી કરી લે પહેલાં જ લેક્ચરમાં. એટલે તમારે મને ફેરબુકમાં હું લખું એનું પૂછવું નહીં. પછી ક્લાસ વર્કમાં તો જેટલું બોર્ડ પર લખેલું છે એ તારી નોટમાં હોય એને ક્લાસ વર્કની નોટ કહેવાય. 2 નોટ અલગ અલગ રાખજો. રેડી? લખો. નવી જે દર્પણ છે એ કંઈક આ પ્રકારની છે. આવું પુઠ્ઠું છે. રેડી?
એમાંથી લેખ પ્રશ્ન નંબર કામના છે 6, 7, 10, 12, 13, 16, 18, 21, 22, 23, 24, 25, 26, 27, 28, બસ આટલા પ્રશ્નો તારી ફેરબુકમાં લખવાના છે રેફરન્સમાંથી. આ જે પ્રશ્ન હું બોલી ગયો એ બરાબર. મેં એમાં ટીક કર્યા નથી એટલે મને હવે યાદ નહીં હોય એમાંથી હું લખાયું છે, પણ તને જે કહી દીધું એટલે વિડીયોને રિવાઇન્ડ કરીને શાંતિથી લખી નાખી દે. એટલા પ્રશ્નો તારે ફેરબુકમાંથી લખવાના છે. એ બાબતે હવે મને પૂછતા નહીં કે હું લખવું ને હું ન લખવું, બરાબર. નથી લીધી તો હવે લઈ લેજો, કારણ કે આના વગર નહીં હાલે, બરાબર. એટલે આ તારે ફેરબુકમાંથી આમાંથી લખવાનું છે. એ ઉપરાંત બીજું હું લખવાનું હતું કે ક્લાસમાં જે સાહેબ લખાવે રેડી એ પ્રમાણે તારે લખી જવાનું. બસ એ તારી ક્લાસ વર્ક થઈ ગઈ. રેડી? સારું, હાલો છાપી લે ને વ્યવસ્થિત છાપી લે મારો ભાઈ. અહીંયા એક વસ્તુ બીજી એડ કરી દે. અહીંયા એક વસ્તુ બીજી એડ કરી દે કે એની નિર્દેશ ફ્રેમમાંથી જોતા ડ્રાઈવર ડી ગતિમાં છે, જ્યારે બીની રેફરન્સ ફ્રેમમાંથી જોતા બીની નિર્દેશ ફ્રેમમાંથી જોતા ડ્રાઈવર ડી કેવો છે? સ્થિર છે. આમાં જેટલું કામનું ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને જેડબલઈ નીટ માટે એ બધી વસ્તુની તૈયારીને ચર્ચા થઈ જાય. એટલે તને જે પ્રશ્ન લખાવ્યા એ બધા એ જ લખાવ્યા જે કામ ના હોય. અમે આમાં અનુભવ કહેતા હોય તે પ્રમાણે હાલવું. હે ને? શિક્ષકથી જાજુ જેને આવડતું એના માટે તો કોઈ પ્રશ્ન નથી. આ બટ જેને અમારા માથે શ્રદ્ધા છે એમ લાગે આપણો સાહેબ કે એ પરફેક્ટ, એ વિદ્યાર્થીની પ્રોગ્રેસ થાય, એની પ્રગતિ થાય. જે આઈથે પૂછતા લેતા હોય, આઈથે બુદ્ધિ મારતા હોય એમાં થોડું અઘરું થઈ જાય. હે ને? મને ખબર છે હું કામનું છે હું નથી કામનું. તું ખાલી હું કહું એટલું કરી જાય એટલે બુદ્ધિ થાય, બધા દાખલા તરત થાય. રેડી? એટલું પેજામાં યાદ રાખવું, બરાબર. જજી બુદ્ધિ મારવી નહીં, કહીએ એટલું કરો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. મજા જ આવે. હાલો છાપો ફટાફટ. રેડી? હવે ટાઇટલમાંથી નજર માર. ચેપ્ટરનું ટાઇટલ છે સુરેખ પથ પર ગતિ. તો વારે ઘડીએ છે ને આપણે આ પ્રકારના દાખલાઓ છે કે ભાઈ એક ગાડી આ દિશામાં જાય છે ને એક ગાડી આમ જાય છે, એક સીધા રસ્તા પર જાય. સુરેખ પથ મતલબ એકદમ સીધો રસ્તો, સ્ટ્રેટ. અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે જેવો સીધો પટ્ટો, કાંઈ ઘટે નહીં. તો હવે અહીંયા યામાક્ષ પદ્ધતિ કઈ રીતે બેહાડશું? તો જો સિમ્પલ. અહીંયા યામાક્ષ પદ્ધતિ બેહાડવી હોય તો આમાં 3 યામ નથી બદલાતા. જો આમાં એક જ યામ બદલાય છે. દાખલા તરીકે અહીંયા આ બિંદુનું ઓરિજિન માનનો તો કાં તો ગાડી આમ જાય ને કાં તો ગાડી આમ આવશે. એનો મતલબ ગાડીની ગતિ ખાલી એક જ અક્ષ પર થાય. અને એ છે આ ટાઇટલનો, આ ચેપ્ટરનું ટાઇટલ, સુરેખ પથ પર ગતિ.
કેવા પથ પર? સુરેખ પથ પર ગતિ. એટલે ગાડી કાં તો એક્સ એક્સિસ પર દોડશે, કાં તો વાય એક્સિસ પર દોડશે, કાં તો ઝેડ એક્સિસ પર દોડશે, પણ એ પટ્ટો કેવો હોય છે? સીધો હોય છે. અને પછીનું જે ચેપ્ટર છે એ છે સમતલમાં ગતિ. એનો મતલબ એમાં બે વસ્તુ બદલાય. સમતલમાં ગતિ એટલે આમ ભાગે, ત્રાહો ભાગે. દાખલા તરીકે ગાડી આમ ત્રાહી ભાગતી હોય તો શું થાય? ધ્યાનથી જો, એક્સ યામે બદલાય ગાડીનો, અને આમ જોઈને વાય યામે બદલાય છે. તે ગાડી સમતલમાં જાય. રેડી? અને હું એમ કહું કે આ પેન હવામાં તરે છે, આમ આ રીતે હવામાં તરે છે, આમ હવામાં જાય પ્લેન, તો એમાં ત્રણેય આમ બદલાય. એક્સ યામે બદલાય, વાય બદલાય, ઝેડ બદલાય. ઉતરે છે ભેજામાં. એટલે એ અલગ અલગ ચેપ્ટર અનુસાર એની અલગ અલગ બધી પ્રોસિજર થાય. પણ અત્યારે આપણે આ ચેપ્ટરમાં શું શીખવાનું થાય? તો કે ખબર પડી ને, આપણે આમાં ગમે એક અક્ષમાંથી દોડશું, કાં આપણે એક્સમાંથી દોડશું, કાં આપણે વાયમાંથી દોડશું, કાં આપણે ઝેડમાં. એનો મતલબ કે જો હું આને પોઝિટિવ એક્સ એક્સિસ લઉં તો આ બાજુ શું થઈ ગયું? નેગેટિવ એક્સ એક્સિસ. એટલું જ. રેડી? હાલો, છાપ્યું? રેડી? આગળ વધીએ. આ ભૂઈ નાખો જો, સ્વાહા 1 2 3. હવે આ ત્રણ વસ્તુ સમજ્યા એટલે આપણને એટલી ખબર પડી કે ભાઈ ગતિ માટે શેની જરૂર પડે? સમજી વિચારીને કહેજે. તો કે સાહેબ, ગતિને વ્યાખ્યાયિત કરવા માટે પહેલાં તો સંદર્ભ બિંદુની જરૂર પડે. ભાઈ કેની સાપેક્ષે ગતિની ચર્ચા છે? બીજી શેની જરૂર પડે? તો કે યામાક્ષ પદ્ધતિની જરૂર પડે. કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિની જરૂર પડે. બરાબર? જેનાથી આપણે ઉદ્ગમ બિંદુ ક્લિયર થાય કે આ મારું ઉદ્ગમ બિંદુ છે. બરાબર. ત્રીજી શેની જરૂર પડે? તો કે કોણની. કોણ એટલે કે કોણ ગતિ કરે છે એની જરૂર પડે. બરાબર? તો આ ત્રણ વસ્તુ કોઈપણ વ્યક્તિને વ્યવસ્થિત ભેજામાં ઉતરે એટલે એને ગતિ ખ્યાલ આવે. ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. લાઈક ક્લાસ વર્કમાં બધું એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખવાના થશે, બધા જ અગત્યના મુદ્દા. ગતિ છે ને બેટા, એ એક સાપેક્ષ ખ્યાલ છે. હંમેશા ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. આખી દુનિયા જો કે સાપેક્ષ છે. હું એમ કહું કે આ છોકરો હોશિયાર છે એટલે તરત જ વાંહે પ્રશ્ન આવે, સાહેબ કોનાથી હોશિયાર છે? તો કોનાથી એટલે એ સાપેક્ષ જ થયું ને. આ દુનિયામાં એક જ વસ્તુ સાપેક્ષ નથી, એક જ વસ્તુ નિરપેક્ષ છે, એબ્સોલ્યુટ. મહાદેવ એટલે કે ઈશ્વર. તમે જે ઈશ્વરને માનતા હોય ઈશ્વર પોતે નિરપેક્ષ છે, એબ્સોલ્યુટ. બાકી તો બધું સાપેક્ષ જ છે. આપણે કે અમે રૂપિયાવાળા છીએ, બરાબર? તો આપણાથી ઘણા રૂપિયાવાળા દાદા ગામમાં છે, હે ને? તો દુનિયાની કોઈ પણ વસ્તુ લઈ લે, તાકાત લઈ લે, તો એમ કે હું જ બાહુબલી છું એવું નથી. આપણાથી ઘણી બાહુબલી પડ્યા ભાઈ. દુનિયાની કોઈ પણ વસ્તુ કેવી હોય બેટા? સાપેક્ષ છે, સાપેક્ષ. જ્ઞાન હોય, પૈસા હોય, તાકાત હોય, હે ને, આવડત હોય, કોઈ પણ વસ્તુ, કોઈ પણ હંમેશા સાપેક્ષ છે. તો ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. અને હવે આપણે ચર્ચા કરશું મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. સુરેખપથ પ્રગતિની શરૂઆત કરશું. ખાલી આપણે બેઝિક સમજ્યા કે ભાઈ ગતિની ચર્ચા કરવી છે તો હું જોઈએ. દાખલા તરીકે તારે શાક બનાવવું છે તો શું જોઈએ? તો કે કડાઈ જોઈને, તેલ જોઈને, મસાલો જોઈને, એ બધું જોઈને આપણે એ જોઈએ કે ભાઈ ગતિ માટે શેની જરૂર પડે. હવે આ ચેપ્ટરમાં શું શીખવાનું છે એનું જરાક જોઈ લઈએ. આપણે આ ચેપ્ટરમાં શીખશું પથ લંબાઈ. બરાબર? ઇંગ્લિશમાં કહેવાય પાથ લેન્થ. બરાબર? પછી આપણે શીખશું સ્થાનાંતર. ધીરે 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 કન્સેપ્ટ ક્લિયર કરતા જાઉં, આગળ વધતા જાઉં. બરાબર? બુકમાં ઘણી બધી ડિટેલ એવી હોય કે જે હાવ અનનેસેસરી છે, મતલબ નથી કાંઈ. અને એવી રીતે આપી છે કે એ સમજાવવા જાય તો બાળક જે શીખતો હોય ન શીખે. એટલે એને એવા ટોનમાં લઈ જવું પડે, એને એવા ભાવમાં લઈ જવું પડે કે જે બાળક સમજી શકે. એટલે કહું છું બોર્ડમાંથી જે હાલે એટલું આવડે એટલે વાર્તા પૂરી. બધું આવડશે. પછી સ્થાનાંતર, ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. ઇંગ્લિશ વર્ડ બધાના યાદ રાખવાના. રેડી? પછી આપણે શીખશું ઝડપ. ઝડપમાં છે ને બે પ્રકારની ઝડપ આવશે બેટા. તાત્ક્ષણિક ઝડપ આવશે
ઝડપને પેલા ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પીડ કહેવાય. બરાબર. બે પ્રકારની ઝડપ આવશે. એક આવશે સરેરાશ ઝડપ અને એક આવશે તાત્ક્ષણિક ઝડપ. રેડી? સરેરાશને ઇંગ્લિશમાં કહેવાય એવરેજ, અથવા એના માટેનો બીજો શબ્દ છે મીન, MEAN, સ્પીડ. તાત્ક્ષણિકને કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. ઇન્સ્ટન્ટેનિયસ એટલે જે તે ક્ષણનું, અને એનું ગુજરાતી એવું થાય તાત્ક્ષણિક અથવા જે તે ક્ષણનું, ઇન્સ્ટન્ટેનિયસ. ત્યાર પછી આપણે બેટા ચર્ચા કરશું વેગ. હે ને? વેગમાં પણ બે સેમ કેટેગરી. વેગને ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી. શું કહેવાય? વેલોસિટી. એ પણ એ જ આવશે, સરેરાશ વેગ આવશે. અરે સરેરાશ વેગ આવશે અને તાત્ક્ષણિક વેગ આવશે. એક હોય સરેરાશ વેગ અને એક હોય તાત્ક્ષણિક વેગ. આ બધામાં હું તને જે એક્ઝામ્પલ ગણાવીશ ને એ બે જનરલી ઓછા જોવા મળશે તને. બરાબર? પણ કન્સેપ્ટ એવા એક્ઝામ્પલથી ક્લિયર થાય. પછી ટેક્સ્ટ બુકમાં એ બધું થાય એમ. તો સરેરાશ એટલે એવરેજ અથવા મીન velocity and this is instantaneous velocity, right? ત્યાર પછી આપણે શીખશું બેટા પ્રવેગ વિશે. તો પ્રવેગમાં એ જ આવશે. પ્રવેગ માટે ઇંગ્લિશમાં કહેવાય એક્સેલરેશન, ACCELERATION. એક્સેલરેશનમાં પણ બેટા આપણે બંને શીખશું, એવરેજ એક્સેલરેશન એન્ડ સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ. તાત્ક્ષણિક આ બધું ચોપડીમાં એવું લખેલું ડિટેલમાં નહીં હોય, બરાબર, બટ જનરલી આ રીતેનું વર્ગીકરણ થઈ શકે. તાત્ક્ષણિક પ્રવેગ, ઇન્સ્ટન્ટેનિયસ એક્સેલરેશન. અંગ્રેજી શબ્દ બધાને ખબર છે, એવરેજ એક્સેલરેશન આને કહેવાય ઇન્સ્ટન્ટેનિયસ એક્સેલરેશન. રેડી? આગળ છાપો. હવે આના પછીના લેક્ચરમાં, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. બરાબર? ખાલી ઇન્ટ્રોડક્શન પોર્શન છે. સુરક્ષપથ પ્રગતિ શું છે, શેની જરૂરિયાત છે. બરાબર? આવતા લેક્ચરમાં આપણે શરૂઆત કરશું આ બે અગત્યના મુદ્દાથી, પથ લંબાઈ અને સ્થાનાંતર. આ બે આવડે એટલે આ બે આવડે, આ બે આવડે એટલે આ બે આવડે, આ બે આવડે એટલે આ બે આવડે. બસ વાર્તા પૂરી થઈ ગઈ. લાઈનમાં ધીરે ધીરે આગળ વધશું. રેડી? સો આઈ હોપ કે છાપી લીધું હશે તમે. આવતા લેક્ચરની શરૂઆત આપણે ક્યાંથી કરશું? પથ લંબાઈ અને સ્થાનાંતરથી. હોમવર્કમાં એડવાન્સમાં થોડુંક વાંચીને આવજે. ચોપડીમાં જ્યાં પણ તને દેખાય કે રેફરન્સમાં, તો વાંચીને આવજે. હેલું થઈ જાય, મજા આવશે. મારાથી એક સ્ટેપ હવેથી આગળ હાલતો જાય. હોશિયાર છોકરા ખાસ સાંભળે જાય, વિડીયો જોવે છે. બરાબર? હું કહીશ જનરલી કે આવતા લેક્ચરમાં પણ શું કરશું, તેમાં એકવાર નજર મારીને આવી. બરાબર? જેનાથી તારો કન્સેપ્ટ ક્લિયર થાય. આજે તો ખાલી આપણે ટાઇટલની ચર્ચા કરી, આજે કંઈ ખાસ જોયું નથી. આવતા લેક્ચરથી શરૂઆત થશે. રેડી? બહુ અગત્યનું અને કામનું ચેપ્ટર પથ લંબાઈ અને સ્થાનાંતરથી. આવડી માં સુધી રાખશું. મહાદેવ.